ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 14 શુક્રવાર. અલખજી કહે છે, હે નિરંજન, પ્રત્યેક જીવાત્માના જન્મમાં પૂર્વનો ઋણાનુબંધ હોય છે જ. જીવ ક્યારેય એકલો પ્રગટ થતો નથી. જીવ જ્યારે ગર્ભમાં પ્રવેશે ત્યારે અનેક જન્મોજન્મના અનેક સાથેના અંતિમ શ્વાસ સુધીના અનેક રીતના લેણાદેણા લઈને જ આ સૃષ્ટિમાં આવે છે અને તેના પૂર્વજન્મના ઋણાનુબંધનો યોગ ફક્ત સર્જનાર જ જાણે છે. હથેળીની હસ્તરેખામાં બધા કાપા પાડેલા છે, પણ ત્યાં દેવભાષા કે કોઈ પણ લિપિમાં લખાયેલું નથી. મને ઘણીવાર વિચાર આવે કે હસ્તરેખામાં આટલા કાપા પાડ્યા તેના કરતાં ચોખ્ખું સ્પષ્ટ લખ્યું હોત તો, કે જીવનની દરેક ઘટમાળ ક્યારે, કેટલા સમયે, કઈ જગ્યાએ શું થવાનું છે, શું નથી થવાનું વગેરે. જો બધું આપણને વંચાય તે રીતે લખીને મોકલ્યા હોત તો કોઈ પણ વીરનો બચ્ચો હાલના જીવનમાં જે આનંદની અનુભૂતિ લઈ રહ્યો છે તે આનંદની જગ્યાએ ક્યારનોય પતી ગયો હોત. એટલે કે એણે આપણી હથેળીમાં બધું જ લખ્યું હોવા છતાં, અરે આપણા કપાળ ભાલ પ્રદેશમાં બધું જ લખ્યું હોવા છતાં આપણને તેની ગુપ્ત લખાયેલી લિપિને વાંચતા આવડતી નથી. માટે જ આપણે એકબીજા સાથે રાજી ખુશીથી પોતાના ઋણાનુબંધે આદાન પ્રદાન કરીને મુક્ત જીવનમાં મહાલીએ છીએ. ઉદાહરણ તરીકે એક વાત કરું. એક નિસંતાન બાપને ત્યાં ઘણી મોટી વયે સંતાન પ્રાપ્ત થયું. મા બાપના આનંદનો પાર ન રહ્યો. દીકરાને હાથમાંથી નીચે જમીન પર ન મૂકે. કેટલો અકલ્પ્ય આનંદ! એકવાર બાપે છોકરાની હથેળીની હસ્તરેખામાં કાપાની જગ્યાએ ઝીણા અક્ષરે લખેલું જોયું કે આ છોકરો 8 વર્ષનો થતા, હે બાપ, જે કોઈ નામધારી તારો નાશ કરશે કે તારો વધ કરશે. લો, બિચારો આટલું વાંચતા કયો બાપ તેને વહાલપ કરી હાથમાં ને હાથમાં રાખશે કે એ દીકરાનો આનંદ લેશે? દીકરાના બાપનું શું વિચારશે કે શું શું નહીં કરે? મીરાબાઈએ સાચે જ ગાયું છે કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. નહુસે હુંડ દૈત્યનો નાશ તો કર્યો. હુંડ દૈત્ય જેવો હણાવ્યો કે તુરંત જ કેટલાય વર્ષોથી નહુસને પામવા તડપતી અશોક સુંદરી રંભાની સાથે વરમાળા લઈને તેને પામવા નહુસના ચરણોમાં પડી અને બોલી કે તું મારો કર ગ્રહણ કર. તને પામવા તો કેટલાય સમયથી આ તકની રાહ જોઈને મારો એક શ્વાસ ફક્ત ને ફક્ત તારામાં જ વિતાવું છું. તું મારી સાથે લગ્ન કરીને મને તારી સાથે જ લઈ જા, કારણ કે હું તો તારી સાથે જ છું ને, તારા માટે જ છું. અશોક સુંદરીનો પોતાના માટે પ્રેમાર્પિત ભાવ જોઈને નહુસ તરત જ તેને સમજાવવા લાગ્યો. ધન્ય છે આવા સુસંસ્કારી વીરરત્નને કે જ્યાં બે એકલા હોવા છતાંય પ્રેમાલિંગન કે તેને પામવાની આસક્તિ નથી. નહુસે કહ્યું, હે સુંદરી, જો હું આ રીતે તને વરું તો મને દોષ લાગે, જેથી મારા ગુરુજીના વચનની આજ્ઞાએ તે જો કહેશે તો જ તને વરીશ. આમ સમજાવી નહુસ, અશોક સુંદરી અને રંભા ત્રણેય રથમાં બેસી વસિષ્ઠના આશ્રમે આવ્યા. આશ્રમમાં આવી ઋષિ અને માતાને વંદન કર્યા. હુંડ દૈત્યની જે અમૂલ્ય સંપત્તિ હતી
તે બધી જ મુનિના શ્રી ચરણોમાં અર્પણ કરી. અતથી ઇતિ બધી જ વાતથી મુનિને વાકેફ કર્યા. અશોક સુંદરીએ પણ ઋષિ પાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો. ઋષિને અશોક સુંદરીના સર્વ શુભ સંસ્કારો જાણી સુમુહૂર્તે લગ્ન કરાવ્યા અને નહુસને અશોક સુંદરી સાથે પોતાના નગરમાં જઈ માતા પિતાને મળવા જવા વિદાય આપી. કહે મુનીશ્વર જા હવે સ્ત્રી સહ સ્વપુરે તેમ મળી સુખે મા બાપને થા રાજ્ય સ્થિત એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 49 દોહરો 106. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.